રામ મારા ખેડૂત મિત્ર કેમ છો? જોઈ શકો છો આ પાછળ આજે આજનો માલ રહ્યો ને, આ પાકટ માલ નહીં થયો, હજુ આ ફૂટ મારે છે. હજુ આને 2 કે 2.5 મહિના થયા છે. પ્રોપર 2.5 થી 3 મહિના તો થઈ ગયા. કટિંગ થયા પછીની વાત કરું છું. 2.5 મહિના થઈ ગયા છે. 2.5 મહિનાની પછી આની ફૂટ જો કેટલી પકડે. આ 4 વર્ષ કે 5 વર્ષ જૂની લીમડી છે. આ જોઈ શકો છો કમથી કમ મારા અહીં સુધી આવે છે એટલે 3 ફૂટની લીમડી છે. અને ખેડૂત મિત્ર આ પાકટ માલ નહીં થયો, તમે જોઈ શકો છો ફૂટ મારે જ છે. જોઈ શકો છો પાંદડા કેટલા નાના છે. અને આ જો અહીંથી આના ડૂક દેખાય છે, આ ફૂટે છે. જ્યારે આ 4 ફૂટની લીમડી થશે ને, અહીં મારા હાઇટ જેટલી થઈ જાય કે એટલા મારા કંધે સુધી આવી જાય, સમજ્યા મારા ખેડૂત મિત્ર? તે આમાં વજન બી પકડાશે. અને તમે જોઈ શકો છો કેટલો ભરેલો ખેત છે. એટલે આની અંદર ને મારા એવરેજ અંદાજ કહું છું, મારો અંદાજ કહું છું, હજુ તો નહીં, મહિના પછી જ રાખીશું, જોઈશું કેવું છે. ખેડૂત મિત્રની ઉપર છે. આભાર. કેમ કે ખેડૂત મિત્રના એના એવા છે કે જેમની જોડે એમને સોદો ફાવે તો એવું આપણે રાખીએ છીએ છૂટ. બટ હા, હજુ બી એક વાત કહીશ, અગર તમે મારી જોડે સોદો કરો, રાઈટ, અહીંના જ કિલોમીટર આમને ગલતી કરી છે, એના લીધે હું બધાને કિલોમીટરને એકવાર સમજાવી દઉં. કોઈ પણ એક વેપારી જોડે સોદો કરાય, બે જુબારી ના કરાય, રાઈટ. હવે ચલો તમારું ખેતર છે, તમે મને સોદો કર્યો, તમે 10 જગ્યા ભાવ બી કઢાયો, 12 વેપારી જોડે શું ભાવ ચાલે છે, પછી તમે મારી જોડે 600 રૂપિયા મણમાં રાખ્યા કે 800 રૂપિયા મણમાં રાખ્યા, બરાબર. હવે તમારે બીજો વેપારી આવે, 2 દાડા મને કાપીને થયા અડધો ખેત, અને બીજો વેપારી આવે તમને કે હું 850 રૂપિયા આલું, મને માલ આલો અત્યારે, તેજીના ટાઈમે તમને વધારે આલશે લોકો, લાલચ ચાલશે, બરાબર. અગર તમે એમને માલ આલશો તો હું એમની વધારે પછી નહીં પડતો. મને એ વસ્તુ નહીં ગમતું, બે જુબાની. મેં પહેલાં જ કહું, હજુ બી કહું છું આ વિડીયોમાં, જે કિલોમીટર આવું કરે મારી જોડે, પછી હું એ જગ્યા ઉપર એ ખેતર ઉપર નહીં જતો. અહીં આગળ મારી જોડે બનાવ બન્યો છે 2 વર્ષ પહેલાં, પછી ત્યારથી એમની કમથી કમ 2 થી 3 ફસલ, 3 કટિંગ, આખી 3 કટિંગ હું કાપવા જ નહીં ગયો. ખબર છે તમને? 3 કટિંગ હું કાપવા જ નહીં ગયો. આમને બે જુબાની કરી. આ વસ્તુ મને સહેજે નહીં ગમતી. તમને બી ખબર છે, અગર તમે સોદો કરો તો કોઈ એક જ વેપારી જોડે સોદો કરશો, બે જુબાની નહીં. 50 રૂપિયાના લાલચ છે એને બી નહીં અંદર લાવશો ખેતરમાં તમે. એટલે આ વસ્તુ મને નહીં ગમતું. તે જોઈ શકો છો. હવે આ માલ 4 ફૂટનું થશે ત્યારે તમે મને કહો કેટલું અંદાજો બેસશે, જેથી 170 થી 180 મણનો અંદાજો બેસશે જ્યારે 4 ફૂટનો માલ થશે. અત્યારે જ 150 મણ બેસશે. બોલો, અગર હું અત્યારે કાપવા બી જાઉં ને 1 વીઘાની અંદર 150 મણ તો અત્યારે જ થઈ જશે. બટ આ 4 ફૂટનો થશે, 180 મણ બેસશે એવરેજ. એ બી હું તમને કઢાઈને બતાવીશ, અગર આ કિલોમીટર જોઈએ કોની જોડે સોદો કરે. કેમ કે બીજા બધા બી અહીંયા આવે છે. ખબર હે, હું જે તમને કહું છું ને, વર્ષે 3 કટિંગ આવે, એ 3 કટિંગ કઈ એવી જે પાકટ માલ હોય. અને જે તમે અગર કોઈના ખેડૂત મિત્રના, મારા અહીંના કોઈના જોડે સાંભળ્યું હોય ને કે અમે વર્ષે 4 કટિંગ લઈએ છીએ, તો એ આ કટિંગ 3 ફૂટની માલ થાય, 3 ફૂટનું 3 મહિને, અઢી 3 મહિને આપી જ દેવાની. કાપી પાડો. પણ એ કેલ્ક્યુલેટ નહીં કરતા મારા ખેડૂત મિત્ર. તમે ભાવ કેલ્ક્યુલેટ કરી લો, ભાવ જોઈ લો, પણ એ કેલ્ક્યુલેટ નહીં કરતા કે મારા ખેતરથી જે મણ નીકળવું જોઈએ એ સાચેમાં નહીં નીકળતું. વજન જોવાનું કે ભાવ જોવાનું. જેટલું વધારે વજન એટલા વધારે પૈસા. ભલે 600ની જગ્યા 400 મણ કેમ ના મળે, 400 રૂપિયા મણ કેમ ના મળે, બરાબર. શું કહેવા માગું છું? 400 રૂપિયા મણ બી મળશે, 60,000નું 1 વીઘા થશે એમ જ. 150 મણ બી એવરેજ ઘરનું તો બી, અગર તમે સારી રીતે આવી રીતે દેખભાલ રાખો. આ તો 5 વર્ષ જૂના છે એટલે સમજી જાઓ કેટલા એક્સપિરિયન્સ છે અમને આ ખેડૂતને. એટલે આ સારી રીતે કેર બી કરે છે, ના પીડી પડવા દે છે. આ જો અત્યારે તમને કેમેરામાં કદાચ પીડી લાગતી હશે, બટ આ પીડી નથી. આ જે ઉપરનું જે રહે છે ને દુઃખ, આ જો આ ફૂટ મારે છે, અત્યારે ફૂટે છે. પીડી ક્યાંથી ખબર પડે? અહીંથી. આ જો આ નીચે દેખાય છે, આ મોટા પાંદડા, આની ફૂટ જોવાની, એ નીચેથી જોવાનું, આ ઉપરનું નહીં જોવાનું. આટલી વસ્તુ તો પીડી રહેશે જ, કેમ કે આ દુઃખ ફૂટ મારે છે ને. એટલે જ્યારે આ મોટી થઈ જશે ને, આના જેવી તે આવી જ લીલી થઈ જશે, સમજ્યા? આ માલ થોડોક હજુ ઉપર આવી જશે. બાકી આને પીડું ના કહેવાય. હું તમને પીડું છોડવો બી આખો બતાડીશ, પીડો કેવો હોય છે, અગર મને કદાચ ખેતરમાંથી મળશે તો. કરો કેવી લાગી આ લીમડી. આ ટોટલ 4 કે ના 3 સાડા 3 વીઘાનો પટ્ટો છે. આ ટોટલ 3.5 વીઘાનો આગળ સુધી. એક વાત કહીશ, આ તમે જો છો, આ 5 વર્ષ પહેલાંની લીમડી છે, એટલે આ જૂની પદ્ધતિથી રોપ્યા છે, 2x1. ઓકે. અને હું જે કહું છું ને કિલોમીટર, કે વચ્ચે જે 4 ફૂટની જગ્યા રાખવાની, એ શું નેદવામણનું ખેડ કરવા માટે. જેટલી ખેતરમાં ઓક્સિજન જમીનને મળશે, રાઈટ, જમીનને ઓક્સિજન મળશે એટલી સારી રીતે ફૂટે મળશે અને એટલું વહેલું વિકાસે પકડાશે. અને મેં તમને કીધું છે, આપણને ડ્રીપ નહીં જોતું, છૂટું પાણી જવા દેવાનું. આવો એ તમને બી બતાવી દઉં છૂટું પાણી કેવી રીતે. આ જો અત્યારે હાલમાં ચાલુ જ છે ખેતરની અંદર, દેખાય છે? આ છૂટું પાણી આવી રીતે જવા દેવાનું, આગળથી ડાયરેક્ટ ભરાઈ જશે આખા ખેતરમાં. આવી રહ્યું, અહીંથી ચાલુ જ છે છૂટું પાણી. અને આ જો. અને હું હવે એક હજી વાત કહીશ, જે મને ઘણા કિલોમીટર કહે છે ને
કે નેદવા મનનું રિતિકભાઈ કેટલું થશે ખર્ચો દર વર્ષમાં પહેલી કટિંગમાં શું કહેવું હોય જે ખબર હું મર્ચિંગ કેમ કરાવું છું કે આપણને નેદવા મનનું ના આવે, ઝીરો કોસ્ટ આવે, લેબલ મજૂરી વર્ક ના થાય. તમને બી ખબર છે અગર નેદવાના માણસો બોલાવશો દર અઠવાડિયા કે 15 દાડામાં તમારા ખેતરમાં થઈ જશે કચરું ખૈલું. હવે એ કઢાવવા માટે માણસોને બોલાવશો તે વધારે કોસ્ટ વધી જશે. એટલે એન કરતાં બેટર એ જ છે મર્ચિંગ કરો. સ્ટાર્ટિંગના 7 મહિના માટે જોઈએ. જ્યારે વર્ષ 2 વર્ષ પતે ને 4 કટિંગ કે 3 કટિંગ પતે ને એની પછી આ જમીનની અંદર જે હોય ને વંચાઈ જાય. આ મતલબ શું કહેવા માગું છું, આ પછી ના આવે આપણું નેદવાનું. આ જો દેખાય છે વચ્ચે નેદવાનું ના આવે, ખેડ મરાઈ જાય છે. આમની જોડે તો બરદ છે એટલે મરાઈ જાય છે ખેડ. આ જો દેખાય છે જમીન, એટલું બધું ખૈલું ના ઉગે. આ જો 15 દાડે કે મહિને એકવાર વચ્ચે આપણે માર દેવાનું બરદ ગાડી હોય તો. બટ આપણે 2x1 નહીં રાખવાનું. ટ્રેક્ટર પાછળ જે ટ્રેક્ટરનું મિની ટ્રેક્ટરનું જે સાઇઝ હોય ને એટલું વચ્ચે જગ્યા રાખવાની. તે આપણે શું ટ્રેક્ટરથી કામ કરાવી દઈએ. બળદ તો કોઈ જોડે છે બી નહીં આજના ડેટમાં. ઘણા લોકો જોડે જોઉં છું, બધા જોડે મોસ્ટ ઓફ બધા ટ્રેક્ટર ઉપર આવી ગયા છે. 80%, 20% છે જે મારા કિલોમીટરમાં કે 20% છે જેમની જોડે બળદ છે અને બળદથી બી ખેરાય છે. કેમ કે બળદ ગાડી બહુ સારું, બળદથી મતલબ જે ખેડ મારે છે ને એ સારું, બટ ટ્રેક્ટરથી કરાવવાનું. એટલી વાત કહી દઉં તમને, ટ્રેક્ટરની જગ્યા રાખવાની. તે શું ટ્રેક્ટર દર 15 દાડે કે તમારા હિસાબથી તમારા ખેતર ઉપર આભારિક છે કેટલા દાડામાં ખૈલું વધે છે આમાં. એવી રીતે આપણે પછી ખેડ મરાઈ દેવાનું પછી વચ્ચે, બરાબર નેદવાઈ દેવાનું. અને ચાલો બીજું તમને બતાવું. આ બાજુનો તમને મેં લીમડી બતાવી દીધું. હવે એ બાજુ સાઈડ જઈએ છે, રાઈટ? ચાલો એ બાજુ જઈએ ચાલીને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિલોમીટર હજી એક વાત કહીશ. હવે હું બીજા બાજુ આવી ગયો છું ત્યાંથી. અને એક આ જો છે ને આની હાઇટ ચેક કરો. જે લોકો મને કિલોમીટર કહે છે ને કે રિતિકભાઈ મારે હે ને આમાંની વચ્ચે રોપવું છે કે કંઈ 5 બાય શેંગાની વચ્ચે રોપવું છે, 10 બાય ફૂટની જગ્યા છે વચ્ચે, રાઈટ? ચાલો કંઈ વાંધો નહીં. બટ અગર પડછાઈ આવી જશે, છાંયડો આવી જશે, તાપ નહીં મળે, તેની ગ્રોથ નહીં થાય. આ તમે જોઈ શકો. આની ગ્રોથ ચેક કરો. અને આ જો આ છાંયડા મળી ગયું એટલે આને ગ્રોથ કંઈ લાગતું નહીં, તાપ લાગતું નહીં. આનું ગ્રોથ જો અને આની ગ્રોથ જો તમારી સામે જ છે. એટલે દરેક કિલોમીટરને મારે એક જ વિનંતી હશે, મારે એક તો બિયારણ ઓછું બી આવે છે અને મારે બિયારણ વેસ્ટ બી નહીં કરું. ઓકે રાઈટ? કિલોમીટર બિયારણ બહુ ઓછું આવે છે ક્વોન્ટિટી, અને બિયારણ મોંઘું બી આવે છે. ના તમારા પૈસા બગડવું જોઈએ, ના મારું ટાઈમ બગડવું જોઈએ. કે તમારા પૈસા બગડશે તો મને નહીં સારું લાગે. મારે એ જ છે કે દરેક કિલોમીટરને કંઈક સારું રસ્તો બતાવું, એની ઉપર ચાલું કે ના ચાલું તમારું કામ. મારે ખાલી રસ્તો લાઈન તમારે દોરી આલ્યો રસ્તો. તમારે એ બી મેં સેવા કરી આલી કે માલ બી હું જ લઈ જઈશ. તમે એની ટેન્શન ના રાખશો, એવી ચિંતા ના રાખશો. માલ જેટલો પણ થશે બધું હું જ લઈ જઈશ. ઓકે, એ બી ટેન્શન નહીં રાખવાનું. બટ હા, તમને ખાલી એક જ વાત મારે કહેવું હોય આનાથી કે આ જે દેખાય છે પાછળ, આની હાઇટ જોઈ લો, ચેક કરી લો, આનું ગ્રોથ જોઈ લો. કંઈ ગ્રોથ નહીં થયો આનું તો, સમજ્યા? 2 ફૂટ છે, 1 ફૂટ છે, એટલું છે. હવે આનું ગ્રોથ જો તમે 3, 3.5 ફૂટનું થયું. જ્યારે આ 4 ફૂટનું થશે ત્યારે જઈને આ 2 કે 3 ફૂટનું થશે. તો બી આને અમે કપાઈ લઈએ છીએ. બટ એ જ કહેવા માગું છું, આવો પડછાવ આવી જશે, છાંયડું આવી જશે તો પછી નહીં થાય. આમાંની વચ્ચે તમે કરશો તે આમાંની વચ્ચે ભલે ચલો ઓન મતલબ ફ્યુચરનું આપણે જોઈએ. ઘણા મને કોલ કરે કે જસ્ટ મેં હમણાં જ આંબા વાવ્યા છે, 2 વર્ષ સુધી તો એને કશું આવવાનું નહીં, ઝાડ મોટું નહીં થવાનું, કંઈ વાંધો નહીં. બટ હા, 5 વર્ષે પછી શું કરશો? કાઢી નાખશો લીમડીને કે આંબાને? એટલે કોઈ પણ કિલોમીટર 2 ખેતી એક સાથે ના કરે. એક ખેતીમાં રહેશે તે વધારે પૈસા કાઢશે, રાઈટ? હું એવું નહીં કહેતો મારી લીમડીમાં તમે વધારે કાઢશો, તમને જે ગમે યોગ્ય રાખી કોઈ પણ એક જ ખેતર રાખો. 2 નાવ પર સવાર ના થશો, શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું છું. તમને વિડીયો સારી લાગી હશે કિલોમીટર. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ. અને જે પણ કોઈ પણને બી પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સ મારું ખુલ્લું જ છે. કમેન્ટનો રિપ્લાય આપી જશે 2 દિવસમાં, વધારે નહીં. 2 દિવસ ખાલી ટાઈમલેસ પછી આવી જશે. જેમને બી કમેન્ટ કરવું કરજો. ઓકે રાઈટ? મળીશું નેક્સ્ટ વિડીયો પર. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય સિયારામ.